અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગઈકાલે સાંજે બજરંગ સાગર નામની બોટમાં એક ખલાસીને પગમાં દોરડું વીંટાઈ જવાથી પગના હાડકાં ભાંગી જવાથી ખૂબ જ દુખાવો થતો હોય ત્યારે બોટ માલિકે બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીને જાણ કરતા તેમણે પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરી હતી। પીપાવાવથી કોસ્ટગાર્ડનું જહાજ 40 નોટિકલ માઇલ દૂર જઈને આ યુવાનનું રેસ્ક્યુ કર્યું હતું। પીપાવાવ પોસ્ટ ખાતે લાવવામાં આવ્યો હતો, ત્યાંથી તેને એમ્બ્યુલન્સ દ્વારા મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। તેમનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે। આ તમામનું રેસ્ક્યુ માટે માછીમાર સમાજ વતી કોસ્ટગાર્ડનો ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો। કનૈયાલાલ સોલંકી પ્રમુખ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ। મારું નામ કનૈયાલાલ સોલંકી, ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ। ગઈકાલે સાંજે મને એક બોટ માલિક આવીને કીધું મારી બોટ બજરંગ સાગરની અંદર એક કપિલ નામના ખલાસીને વીસમાં પગ આવી જવા દોડ ફસાઈ જવાથી એનો પગ ભાંગી ગયો છે, તો તમે કંઈક વ્યવસ્થા કરો। તો મેં કોસ્ટગાર્ડનો કોન્ટેક કર્યો। કોસ્ટગાર્ડના જવાનોને વાત કરીને કીધું કે ભાઈ આવું 40-45 નોટિકલ માઇલ દૂર છે, પરંતુ બોટ ત્યાંથી રવાના થઈ ગયેલ, તો 40 નોટિકલ માઇલ દૂર જઈને કોસ્ટગાર્ડે આ યુવાનનો રેસ્ક્યુ કરી એને પ્રાથમિક સારવાર આપી અને ત્યાર પછી પીપાવાવ પોર્ટ ઉપર લાવી અને એને એમ્બ્યુલન્સ દ્વારા એને મહુવા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, જેનું આજે સવારે સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું અને એનો પગ બચાવી શક્યા। તો આ સમયે હું કોસ્ટગાર્ડના યુવાનોનો અને ભારતીય નેવીનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેણે આ યુવાનનો પગ બચાવ્યો છે।